સરકાર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓમાં રહેલા સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના ભાગરૂપે આજે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મહેસાણાની કચેરી તેમજ માન્ય જિલ્લા રમતગમત મંડળ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન મહેસાણા દ્વારા દિવ્યાંગ સેવા પરિસર કુવાસણા વિસનગર ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025 શારીરિક ક્ષતિગ્રસ્ત ભાઈઓ બહેનો જિલ્લા કક્ષા એથ્લેટિક્સ સિટિંગ વોલીબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી। સરકાર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓમાં રહેલી શક્તિઓને બહાર લાવવાના ભાગરૂપે આજ રોજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, યુવા અને રમતગમત વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકની પ્રશિક્ષણની કેન્દ્ર મહેસાણાની કચેરી માન્ય જિલ્લા રમતગમત મંડળ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન મહેસાણા દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025 શારીરિક ક્ષતિગ્રસ્ત ભાઈઓ બહેનો જિલ્લા કક્ષા એથ્લેટિક્સ સિટિંગ વોલીબોલ સ્પર્ધા યોજાઈ, જેમાં 140 જેટલા ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો। મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા દિવ્યાંગ ખેલાડીઓને અભિનંદન આપી ખેલાડી રહેલા રમતોત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રાજ્ય કક્ષાએ પણ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી। આ કાર્યક્રમમાં અધ્યક્ષ ઉદ્ઘાટક તરીકે ઋષિકેશ પટેલ આવવાના હતા, પરંતુ તેમને આકસ્મિક કામ આવી પડતા તેમણે શુભેચ્છા સંદેશ મોકલ્યો। કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, અર્બન બેંકના ડિરેક્ટર આનંદ પટેલ, જિલ્લા ડેપ્યુટી રમતગમત અધિકારી કિલ્લોલ સાપરિયા, પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહેસાણા જિલ્લા રમત વિકાસ અધિકારી કિલ્લોલ સાપરિયાએ જણાવ્યું કે અહીં દિવ્યાંગ સેવા પરિસર ખાતે સ્પેશિયલ દિવ્યાંગ ખેલાડી માટે જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 મીટર દોડ, ચક્રફેંક, ગોળાફેંક, લાંબી કૂદ, વોલીબોલ, સાયકલ સ્પર્ધા, ભાલાફેંક વગેરે રમત યોજાઈ છે। દિવ્યાંગ ખેલાડીઓ માટે આ પ્લેટફોર્મ સારું છે। કુલ 140 ખેલાડીઓ આ રમતમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય દેખાડી રહ્યા છે।